તો લોકસભા ઇલેક્શનનો સાચો ચરિતાર્થ આપના સુધી પહોંચે તે માટે ગુજરાત ફર્સ્ટ કટિબદ્ધ છે અને એટલે જ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં રહેતા લોકોનો જનમત આપના સુધી પહોંચવાનો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ। ત્યારે વ્યારામાં વસતા વરિષ્ઠ નાગરિકોનો શું છે મિજાજ તે જાણવાનો પણ અમે પ્રયાસ કર્યો છે। ત્યારે જાણો વ્યારાના સિનિયર સિટીઝન્સનો શું છે મિજાજ। લોકસભાની ચૂંટણીનો શંખનાદ થઈ ચૂક્યો છે અને તમામ પક્ષોએ ચૂંટણીના મેદાને ઉતરી ચૂક્યા છે। ત્યારે 23 બારડોલી લોકસભા મત વિસ્તારના વ્યારા ખાતે હાલ ઉપસ્થિત છીએ અને વ્યારાના સિનિયર સિટીઝન લોકો આપણી જોડે જોડાયા છે। ગુજરાત ફર્સ્ટના માધ્યમથી સિનિયર સિટીઝન જનોની શું સરકાર જોડે માંગ છે, એમની શું આશા અપેક્ષાઓ છે તે આપણે એમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું। જે હાલ ચૂંટણીનો માહોલ છે, સરકાર જોડે કઈ રીતની અપેક્ષાઓ છે? અત્યારે ભાજપ સરકાર ચાલે છે અને એમના કાર્યો સારા છે એટલે ભાજપ સરકાર આવવાની જ છે। 375 અમે ટીવી પર જોયું છે કે 375 સીટ એ લોકોની છે, 400 સુધી પહોંચવાના છે એટલે એમનું બહુમત તો છે જ, કારણ કે એમને સારા સારા કાર્યો કર્યા છે। 370 કરો તમે ગણો કે પછી પેલા ઉજ્જવલા, રામ મંદિર, આ બધા કાર્યો કર્યા છે। લોકોના હિતમાં જ બધું થયું છે। સિનિયર સિટીઝન તરીકે તમારી શું માંગ છે? સિનિયર સિટીઝન તરીકે અમારી અપેક્ષા એ છે કે અમારી તીર્થયાત્રા જે છે એમાં આપણને ફ્રી જવું જોઈએ, મળવું જોઈએ। પછી બસ અને રેલવે છે એ તો અમને આ ભાઈએ કહ્યું છે એમાં અમને કન્સેશન મળવું જોઈએ, મહત્વની વસ્તુ છે। અને મધ્યમ વર્ગના લોકોને જે વિધવા બહેનોની મેં ખાસ વાત કરી છે, એમને કંટ્રોલનું અનાજ મળવું જ જોઈએ। એપીએલ હોય કે બીપીએલ હોય કે ના હોય, પણ વિધવા બહેનો હોય એ પછી ગમે તે વર્ગમાં આવતા હોય તો એમને મળવું જોઈએ। જો આ વડીલ જોડાયા હતા, બીજા પણ ઘણા જોડાયા છે। જે હાલ ચૂંટણીનો માહોલ છે, શું કહેશો? સિનિયર સિટીઝન તરીકે મારી માગણી છે કે ભાઈ સિટી સર્વેનું આપણું સર્વે બીપીએલ કાર્ડનું સર્વે થયે 30-35 વર્ષ થયા, એ જ યાદી અત્યારે પકડી રહેલા છે। કંઈ હોય તો બીપીએલમાં નામ છે, ભાઈ તમે રીસર્વે તો કરો, નવા લાભાર્થી લેવું। હવે કે બીપીએલ રાજ્યમાં કોઈ છે જ નહીં એવું સરકાર જણાવવા માંગે છે, ખરેખર ખોટું છે। બીપીએલ નવેસરથી સર્વે થવું જોઈએ અને લાભાર્થી જે ખરેખર લાભ મળવા પાત્ર છે તેને લાભ મળવો જોઈએ। મોંઘવારી બાબતે શું કહેશો? મોંઘવારી બાબતે તો ભાઈ જીવવાનું જેવું છે જ રહ્યું નહીં હવે ગરીબ માણસને પાયે। મોંઘવારી તો ઓછી થવી જોઈએ અને માણસને ચાન્સ મળવો જોઈએ જીવવાનો। જે બીજા પણ જોડાયા છે, છેલ્લા 10 વર્ષથી સરકારની કામગીરી કઈ રીતની રહી અને આપણા સિનિયર સિટીઝન તરીકે આપની શું અપેક્ષાઓ છે આવનાર સરકાર જોડે? 10 વર્ષની અંદર ભાજપ સરકારની કામગીરી તો બહુ જ સરસ છે, ખૂબ જ ઉમદા કાર્ય એમણે કર્યું છે અને આગળ પણ અમારી ઈચ્છા એવી છે કે કરતા જ રહેશે। હવે અમારી અપેક્ષાઓમાં તો એવું છે કે ભાઈ જે રેલવેની અંદર રેલવે મુસાફરીમાં અડધી ટિકિટ સિનિયર સિટીઝનોને લાભ મળતો હતો, બસમાં લાભ મળતો હતો, એ લાભ જે બંધ થઈ ગયો છે એ ફરી ચાલુ થવો જોઈએ। બીજું કે જે ભાગલા પાડવામાં આવેલા છે, એપીએલ, બીપીએલ, ખેડૂતો, આ બધા ભાગલાઓ પાડવામાં આવે છે અને એ લોકોને જે લાભ મળે છે એ આર્થિક રીતે પછાત વર્ગને મળતો નથી, એને પણ એ લાભ મળવો જોઈએ એવી અમારી અપેક્ષાઓ છે। હજી સિનિયર સિટીઝનના વડીલો સાથે બહેનો પણ જોડાયા છે, સીધી બહેનો જોડે વાત કરીશું। બેન, હાલ મોંઘવારી બાબતે શું કહેશો? મોંઘવારી તો ખરેખર ઓછી થવી જ જોઈએ। આજે મધ્યમ વર્ગના લોકો છે તેને કેટલી તકલીફ પડે છે, એ લોકોને જે હકનું મળવું જોઈએ તે મળવું જોઈએ। આ પેન્શન આપેલા ભાઈએ પણ કહ્યું, આ રેલવેની બસના ભાડા એ બધા સિનિયર સિટીઝન એ બધો લાભ મળવો જોઈએ, એ કોઈ બી હિસાબે મળવો જોઈએ ને આ મોંઘવારી તો ખરેખર ઓછી થવી જ જોઈએ, કેમ કે મધ્યમ વર્ગ એમાં એ થઈ જાય છે। ખાસ કરીને વિકાસની વ્યાખ્યામાં રોડ, રસ્તા અને પાણીની હોય છે અને એજ્યુકેશનની હોય છે। વડીલ, આપણા વિસ્તારમાં શિક્ષણનું સ્તર કેવું છે? આ વિસ્તારમાં સારું છે, હજુ ઘણ ખૂટે છે આદિવાસી વિસ્તારમાં। શું ખૂટ છે? ભણતર, નિશાળના ઓરડા, આંગણવાડીના મકાનો બાકી, અને આ બીપીએલની યાદી નવેસર સર્વે કરવાની છે, એમાં ઘણા બીપીએલ છે તેઓ એપીએલમાં કે આવી જાય છે અને એપીએલ વાળાઓ ગૂંચવા જાય છે। નવેસર આ સર્વે કરો બીપીએલની તો જ મેળ પડશે। જી, વર્તમાન સરકાર દ્વારા ઐતિહાસિક નિર્ણયો પણ લેવામાં આવ્યા, તે બાબતે ચર્ચા કરીશું। સરકાર દ્વારા રામ મંદિર, 370 સહિતના અન્ય ઐતિહાસિક મુદ્દાઓને ધ્યાનમાં નિર્ણયો લેવામાં આવ્યા, આપની દ્રષ્ટિએ કેવા મુદ્દાઓ? બહુ સારા છે એ મુદ્દાઓ અને એના કારણે તેમને મત મળે છે અત્યારે, અને આ વખતે પણ હવે પણ જીતી જશે, લોકસભામાં આવી જ જવાના છે। એમને કામ સારું કર્યું જ છે, હવે અમે જે મુદ્દા અત્યારે આગળ રજૂ કર્યા એમાં પણ એ ધ્યાન આપે એ જરૂરી છે। હજી આ હતા વ્યારાના સિનિયર સિટીઝન ના લોકો જે ગુજરાત ફર્સ્ટ જોડે જોડાયા હતા અને ગુજરાત ફર્સ્ટના માધ્યમથી તેમણે સરકારની કામગીરી
ના વખાણ કર્યા હતા અને આવનાર દિવસોમાં સિનિયર સિટીઝનને પડતા પ્રશ્નો છે એ પણ જણાવ્યા હતા. સરકાર આ મુદ્દે આવનારી સરકાર આ મુદ્દે ધ્યાન આપે ને એમના પડતા પ્રશ્નોના વહેલી તકે નિકાલ આવે એવી આશા અપેક્ષાઓ પણ રાખી રહ્યા છે. અક્ષય બતાડે, ગુજરાત ફર્સ્ટ, તાપી.